એટલે આ ભાગવતજીનો ગ્રંથ છે. મહામુનિ વેદવ્યાસજીએ આ જગતના જેટલા પણ જીવો છે એ જીવોના કલ્યાણ માટે લખેલો છે, ભગવાનના ગુણો ગાવા માટે લખેલો છે. અને જ્યારે ભગવાનની નજીક જવાનો કોઈને ઈચ્છા થાય કે ભાઈ મારે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા છે, એમની નજીક જવું છે, ત્યારે સદ્યો અવરુદ્ધતે ત્રિકૃતિભિ શુશ્રૂષુભિસ્તતક્ષણાતમ, તરત જ ભગવાન એના હૃદયની અંદર અવિરુદ્ધ થઈ અને બિરાજમાન થઈ જાય છે. અવિરુદ્ધ થઈને બિરાજમાન થવું એટલે તમે બહાર કાઢવા જાઓ તો એ ભગવાન જાય નહીં. સમજો કે આ રસ્તો છે અહીંયાથી જવાનો, અને એ રસ્તાને બંધ જ કરી દેવામાં આવે. અત્યારે ખુલ્લો રાખ્યો છે એટલે કેવું હોય કે ભાઈ તમે જઈ પણ શકો, બહાર ને આવી પણ શકો, પણ એ રસ્તો જે હોય એને બંધ જ કરી દેવામાં આવે કે અહીંયા હોલમાંથી કોઈ બહાર જઈ શકે જ નહીં, તો એને અવિરુદ્ધ કહેવાય. એટલે જ્યારે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાની તમને ઈચ્છા થાય ત્યારે પરબ્રહ્મ પરમાત્મા તમારા હૃદયની અંદર અવિરુદ્ધ થઈ અને બિરાજમાન થઈ જાય. અને જો તમારે ઈચ્છા કરવી હોય ને, જો કદાચ અહીંયાથી જે કૃષ્ણ ભગવાનના મંડળમાં જતા હશે, ભક્તો હશે, એમને તો ખબર જ છે, પણ અહીંયા જે નવા નવા આવેલા હશે ને, કદાચ ભગવાનની ભક્તિમાં નહીં જોડાયેલા હોય, એના માટે હું તમને કહું છું કે તમે આજ ભગવાનના શરણે થઈ જાઓ, પછી તમે કૃષ્ણ ભક્તિમાંથી સાહેબ બહાર નીકળી જજો. હું તમને આમ વખાણી જોઈશ, બહાર નીકળી જજો. મારો કનૈયો એવો છે કે તમને છાતીએ આમ ચાપીને ચાલે, તમને બહાર જવા જ ના દે. તમે ગમે એટલા આમ ધારો કે હવે મારે ભક્તિ નથી કરવી, હવે તો મારે કોઈ ભજન મંડળ ચલાવતા હોય બેન કે ભજન મંડળમાં જવું નથી, ને એવી 10 વાર મગજમાં કલ્પના કરો ને તોય તમારે જવું જ પડે, એમાં છૂટકો નથી. જ્યાં કાનાનો સાદ થઈ જાય એટલે તમારે દોડવું જ પડે એની પાછળ. એવા અવિરુદ્ધ થઈ અને બિરાજમાન થાય છે. એટલે એવાના ગુણ ગવાય, એવાના ગુણ ગઈએ. અહીંયા ગુણ કોના ગાવા એની વાત છે. તો એ પરબ્રહ્મ પરમાત્માના આપણે અહીંયા ગુણ ગાવા બેઠા છીએ. અને એ પરમાત્મા એટલા ગુણાનુવાદ છે, એટલા એમનામાં ગુણ છે કે એ ગુણનો એ રસ કીધેલો છે. નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ સુખમુખાદમૃતમ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયં મુહુરહુ રસિકા ભુવિ ભાવુકા. કે નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ, નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ સુખ મુખાદમૃતમ સંયુતમ. એક નિગમ એટલે વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ જે વેદો છે એ વેદોનો ગલિતમ ફલમ, એ વેદોની અંદર જે વસ્તુ આપી છે વ્યક્તિના જીવન જીવવા માટે, એના મૂલ્યો માટે, કે વ્યક્તિ કઈ રીતે એનું આગળ વધી શકે, કઈ રીતે એના જીવનમાં પ્રગતિ કરી શકે, કઈ રીતે પરબ્રહ્મ પરમાત્માની નજીક જઈ શકે, સત્યની નજીક જઈ શકે, બ્રહ્મની નજીક જઈ શકે, પરબ્રહ્મ પરમાત્માને પામી શકે, આ બધું વેદોમાં આપ્યું છે. અને એ વેદોનો પરિપક્વ ફળ એટલે આ ભાગવતજી છે. સુખ મુખાદમૃત સંયુતમ, એ સુખજીના મુખમાંથી નીકળેલું અમૃત છે કે જો એકવાર જે રસિક એનું એ રસને પી લે ને એટલે એના જીવનનો ધન્ય થઈ જાય, એના જીવનને તારી દે. એવો આ ભગવાનનો રસ છે અને આ રસને આપણે બધાએ સાથે મળીને પીવાનો છે.